ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? વેલ ડન. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું કોમર્સ જ્ઞાન વિથ તબસ્સુમ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 જેનો અભ્યાસ કર્યો હતો અને જેની એન્ડિંગ પણ થઈ ગઈ હતી. આજે આપણે એક ન્યૂ ચેપ્ટર સાથે ભણવા જઈ રહ્યા છે. તો એનું નામ શું છે? વસ્તુઓ અને સેવાઓ કર. તો વિદ્યાર્થી મિત્રો, બની શકે તમે આ ગુજરાતી વર્ડ સાંભળ્યું ન હોય, પણ આનું જે ઇંગ્લિશ નેમ છે એ તમે જાણતા જ છો. તો કહું હું એનું ઇંગ્લિશ નામ શું છે? જીએસટી. તો જીએસટી તો તમે સાંભળ્યું છે, યાદ આવ્યું તમને? યસ, જીએસટી તમે સાંભળ્યું છે. તો આજે આપણે આ જીએસટી શું છે એના વિશે જ અભ્યાસ કરીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો સ્ટાર્ટ કરતા પહેલા હું તમને એક વાત કહીશ, એક ઇન્ટ્રોડક્શન આપીશ તમારા પ્રેક્ટિકલ લાઈફથી. ઓકે? તો વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરનું જે વહીવટ ચાલી રહ્યું છે એના પાછળ તમારા ફાધર જે કરે છે એમને શું શું જરૂરત પડે છે વહીવટ કરવા માટે, ઘરનું બધું મેનેજ કરવા માટે? તમારી સ્કૂલની ફીસ, તમારી ટ્યુશનની ફીસ, તમારા ઘરમાં જે ખાવાનું જમવાનું બને છે એના માટે રૂપિયા ક્યાંથી લાવે છે, શું કરે છે? તો પહેલા એમને તમારા ઘરનું વહીવટ કરવા માટે એમને કમાવું પડે. જો એમની પાસે નાણાં હશે તો જ એ તમારું બધું મેનેજમેન્ટ કરી શકશે. ઓકે? તો એવી જ રીતે જ્યારે આપણું આટલો મોટો દેશ છે ભારત દેશ, એમાં એ ગવર્મેન્ટ છે એ પૂરા ભારત દેશનું વહીવટ કેવી રીતે કરતી હશે? એના પાસે એ વહીવટ કરવા માટે તો એને મૂડીની જરૂરત પડે ને, પૈસાની જરૂરત પડે ને. તો એ જે પૈસા એ આપણી પાસેથી જ વસૂલે છે એને શું કહેવામાં આવે છે? કર કહેવામાં આવે છે. ઓકે? આપણી પાસેથી એ કર વસૂલે છે અને એ કરના પૈસા પરથી તમને ગવર્મેન્ટ સ્કૂલમાં ભણવાનો મોકો મળે છે, ગવર્મેન્ટ હોસ્પિટલની સુવિધા મળે છે, ગવર્મેન્ટ જે બસ ચાલે છે એમટીએસ એની સુવિધા મળે છે, ગવર્મેન્ટની બહુ બધી સુવિધાઓ તમને એના કારણે જ મળી રહી છે. કારણ કે ગવર્મેન્ટ પાસે પોતાના નાણાં નથી, એ તમારી પાસેથી જ વસૂલ કરે છે. એ એની ઇન્કમનો સ્ત્રોત છે કર. ઓકે? તો તમને એક વિચાર આવતું હશે કે ગવર્મેન્ટ આટલી બધી પાવર છે એની પાસે, તો એ વધારે નોટો કેમ નથી છાપતી? તો વિદ્યાર્થી મિત્રો, એના માટે તમને ઇકોનોમિક્સ ભણવું પડશે. કેમ કે ઇકોનોમિક્સમાં જ તમને ખબર પડશે કે એનું રીઝન શું છે. કેમ કે તમે એના બેઝ સુધી પહોંચી શકો નહીં. હું એક સિમ્પલ લેંગ્વેજમાં કહી દઉં કે રૂપિયા છાપવા માટેની પણ અમુક લિમિટ હોય છે, એનાથી વધારે નોટ છાપી શકાય નહીં. જો આનું કોન્સેપ્ટ તમને સમજવું હોય તો તમને ઇકોનોમિક્સમાં અભ્યાસ કરવું પડે. ઓકે? તો ગવર્મેન્ટ પોતાના દેશના વહીવટ માટે જે રૂપિયા મેળવે છે એ રૂપિયા એ કર જોડે મેળવે છે. તો આપણે શું લખ્યું છે એ વાંચી લઈએ. આટલું સમજણ પડ્યું ને વિદ્યાર્થી મિત્રો? કમેન્ટ બોક્સમાં જણાવજો. ઓર જો ના સમજાય તો પણ જણાવજો. અને સમજાય છે, કેવું સમજાય છે? ઓર જો તમને વિડીયો સારી લાગી રહી છે, મારું ભણાવવાની રીત સારી લાગી રહી છે, તો તમે તમારા વધુમાં વધુ તમારા જે ગ્રુપ હોય તમારા ફ્રેન્ડ સર્કલનું એમાં શેર કરો. અને જે ભણવા માંગતા હોય એ વિદ્યાર્થીઓને તો ખાસ કરીને શેર કરજો. અને તમે તો ભણો જ છો, મને ખબર છે. ચલો, શું લખ્યું છે? દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા વેરાઓ ઉઘરાવવામાં આવે છે. આ વેરાઓને મુખ્યત્વે બે ભાગમાં, હવે જે વેરા એટલે કર, એને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે પ્રત્યક્ષ વેરો અને એક છે પરોક્ષ વેરો. પરોક્ષ વેરાઓમાં શેનો સમાવેશ થાય છે? તો પરોક્ષ વેરાઓ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ઉઘરાવવામાં આવે છે. પરોક્ષ વેરાઓ વિવિધ સ્વરૂપે વસૂલવામાં આવે છે. પરોક્ષ વેરાની વિવિધતા અને કાયદેસરની જોગવાઈ વિવિધતાના કારણે તેમના સંચાલનમાં સરકાર, વેરા અધિકારીઓ અને કર ચૂકવનારાઓ માટે ઘણી સમસ્યા ઉદ્ભવી છે. તો આપણે જીએસટી વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. તો જીએસટી લાગુ થયું. જીએસટી ક્યારે લાગુ થયું? જુઓ, 1 જુલાઈ 2017. આ મોસ્ટ આઈએમપી છે, એક માર્ક્સના એમસીક્યુઝમાં તમને પૂછાશે. ઓકે? તો જીએસટી ક્યારે લાગુ પડે? 1 જુલાઈ 2017 થી અમલ થયું. તો એના પહેલા તો એના પહેલા પણ ટેક્સીસ હશે ને? તો એના પહેલા ઘણા બધા ટેક્સીસ હતા. તો એ ટેક્સીસ જે સરકાર છે એ સરકાર એનું સંચાલન કરી શકી નહીં. બહુ બધી કરતી તો હતી પણ મેનેજમેન્ટમાં બહુ
મુશ્કેલીઓ ઊભી થતી હતી, સમસ્યાઓ ઊભી થતી હતી, જેમ કે કઈ આવક માટે કયો વેરો લાગે, કયા બિઝનેસ માટે કયો વેરો લગાડવો, આ બધી જે મુશ્કેલીઓ છે એના અધિકારીઓ જે બેઠા હોય એમને પણ પડતી હતી. તો વેરા અધિકારીઓને કર ચૂકવવા માટે ઘણી સમસ્યાઓ ઊભી થઈ. એટલા માટે જ આપણા પીએમએ એક સૂત્ર લાગુ પડ્યું, એક દેશ અને એક કર. શું લખ્યું છે? એક દેશ અને એક કરના સૂત્ર સાથે વસ્તુઓ અને સેવાઓનો કર લાગુ કર્યો. ઓકે, તો પહેલા જે વેરાઓ ચાલતા હતા, જેમાં આપણે જોઈએ કેન્દ્ર સરકારના, જો પ્રત્યક્ષ એટલે જે ડાયરેક્ટ વસૂલવામાં આવે, જેમ કે ઇન્કમ ટેક્સ છે, એ તમને ડાયરેક્ટ વસૂલવામાં આવે છે કે તમારી ઇન્કમનો હિસ્સો આપો. પરોક્ષ વેરો એટલે કે ઇનડાયરેક્ટલી તમને ઇનડાયરેક્ટલી વસૂલવામાં આવે. ઓકે, તો પરોક્ષ વેરા કેન્દ્ર સરકાર એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ, જે આપણા દિલ્હીમાં છે, દિલ્હીમાંથી પીએમ સાહેબ ચલાવે છે. કેન્દ્ર સરકારના પરોક્ષ કરો શું છે? કેન્દ્રીય વેચાણ વેરો, કેન્દ્રીય આબકારી જકાત, વધારાની કસ્ટમ ડ્યુટી, સેવા કર, આટલા બધા કર હતા. અને રાજ્ય સરકાર કેન્દ્ર શાસિત પ્રદેશના પરોક્ષ કરમાં મૂલ્ય વૃદ્ધિ વેરો, ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો. તમને ખબર જ છે, તમે પહેલા સિનેમા જોવા જતા હશો તો તમે સિનેમાની ટિકિટ પર એક મનોરંજન ટેક્સ લેવામાં આવતું હતું, તો એને જ કહેવાય મનોરંજન વેરો. તો આ બધા જે ટેક્સીસ હતા, આ બધાને કેન્સલ કરીને, એટલે કે જૂના કર રદ કરી નવો કર જીએસટી લાગુ કરવામાં આવ્યો. જીએસટી નું પૂરું નામ શું છે? ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. તો આનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે, તો યાદ રાખવાનું. હવે આ જૂના વેરાઓને રદ કરી 5 વશેક વેરા કાયદાઓ બનાવવામાં આવ્યા, જેમાં પહેલો છે કેન્દ્રીય વસ્તુઓ અને સેવા કર, એટલે કે સીજીએસટી, સેન્ટ્રલ ગુડ્સ સર્વિસીસ એન્ડ ટેક્સ. બીજું છે રાજ્ય વસ્તુઓ અને સેવા કર, તો સ્ટેટ ગુડ્સ સર્વિસીસ ટેક્સ, એસજીએસટી. આ બંને વેરાઓ ક્યારે વસૂલવામાં આવે? જ્યારે તમે રાજ્યની અંદર વેપાર કરો, રાજ્યની અંદર વેપાર કરો. ઓકે, અને કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુ અને સેવા કર, આ પણ આમાં જ આવશે, રાજ્યની અંદર. યુટીજીએસટી એટલે કે યુનિયન ટેરિટરી. ઓકે, કેન્દ્ર શાસિત પ્રદેશ તમને ખબર જ છે કેટલા છે? 8 છે. તમને નામ યાદ કરી લેજો. સંકલિત વસ્તુઓ અને સેવા કર. સંકલિત એટલે કે આ જે વેરો છે એ રાજ્યની બહાર વેપાર કરો તેના પર લગાડવામાં આવે છે. જેમ કે સેલર અને બાયર એક બીજા અલગ અલગ રાજ્યના હોય તો એના ઉપર આઈજીએસટી લાગે છે. ઓકે, અને 5મું છે વસ્તુ અને સેવાઓનો કાયદો, જીએસટી કમ્પેન્સેશન સેઝ એક્ટ. ઓકે, આટલું સમજણ પડી તમને વિદ્યાર્થી મિત્રો? કમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે, અને જો તમે ચેનલ પર નયા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો, અને દરરોજ પૂરી આખી વિડીયો જોવાનો પ્રયાસ કરો. ઓકે, હવે આપણે જીએસટી વસેક ભણી લીધું, પણ એનો અર્થ શું થાય છે એ તો અભ્યાસ કરવું પડે ને, કેમ કે એક્ઝામમાં પૂછાઈ શકે અને પૂછાય છે. શું લખેલું છે? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તેને વસ્તુઓ અને સેવાઓ કર તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધું જે આપણે આગળ જે વાત કરી એના રિલેટેડ આ વ્યાખ્યા છે. એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ, વિવિધ પરોક્ષ કરવેરા, આ બધા પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ વસૂલવામાં આવ્યો, એને શું કહેવામાં આવે? જીએસટી. બીજો અર્થ જોઈએ, વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ પર લાદવામાં આવતો કર એટલે વસ્તુઓ અને સેવા કર, જેને ટૂંકમાં જીએસટી કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજની વિડીયોમાં આટલું જ ભણાવીશ, કેમ કે વધારે લોંગ થઈ જશે વિડીયો તો તમને ઇન્ટરેસ્ટ નહીં આવે. તો ઇન્ટરેસ્ટ લાવવા માટે પણ થોડું ઓછું ભણાવવું પડે. ઓકે, તો આનું આગળનું પાર્ટ આપણે આગળની વિડીયોમાં જોઈશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજણ પડી કે નહીં? કમેન્ટ બોક્સમાં જણાવો, અને વધારેમાં વધારે લાઈક કરો અને વધારેમાં વધારે જુઓ. ઓકે, તો ફરી મળીશું. બાય બાય.